નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 3 માનવ પ્રજનન ની અંદર આજે આપણે નવી થિયરીની વાત કરવાના છે. ગર્ભધારણ અને ગર્ભીય વિકાસ ખાસ અગત્યની થિયરી છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો શરૂઆત કરીએ. પહેલા ગર્ભધારણ, ત્યારબાદ એનો ગર્ભીય વિકાસ કઈ રીતે થાય છે, છેલ્લે આપણે ફલન અને ગર્ભસ્થાપનની વાત કરી ગયા. ત્યાર પછી આગળ આવે ગર્ભસ્થાપન બાદ ગર્ભનું સ્થાપન થઈ જાય ગર્ભાશયમાં, ત્યારબાદ પોષક કોષો ઉપર આંગળી જેવો પ્રવર્ધ દેખાય છે, જેને જરાયુજ અંકુર કહે છે. હવે ગર્ભસ્થાપન આકૃતિ દર્શાવેલી છે. જો ગર્ભાશયની અંદર ગર્ભનું સ્થાપન થશે તો ગર્ભસ્થાપન બાદ પોષક કોષો ઉપર, અહીંયા જે પોષક કોષો હશે એની ઉપર આ આંગળી જેવા આપણને પ્રવર્ધો દેખાય છે, જેને આપણે કહેશું જરાયુજ અંકુરો. જરાયુજ અંકુર જે ગર્ભાશયની પેશીઓ, આ ગર્ભાશય, આખું ગર્ભાશય એની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલું હોય છે. એટલે બે વચ્ચે ઘેરાયેલું હોય આ ગર્ભાશયની પેશીઓ, આખું ગર્ભાશયની પેશી અને માતાનું રુધિર. હવે જરાયુજ અંકુર અને ગર્ભાશય પેશી, જરાયુજ અંકુર અને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાય અને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે, જેને આપણે કહેશું જરાયુજ એકમ. જરાયુજ તરીકે ઓળખશું. એમસીક્યુ પૂછાઈ શકે કે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે જરાયુજ ને એકમ તરીકે ઓળખવામાં આવે, જે સંયુક્ત રીતે ગર્ભાશય પેશી એટલે કે જરાયુજ અંકુર અને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાય, સંયુક્ત રીતે ભ્રૂણ, આ ભ્રૂણ જે અંદર રહેલો હશે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે, જેને જરાયુજ અંકુર કહે છે. હવે જરાયુ, અહીંયાથી આપણે જરાયુનું કાર્ય બે ગુણમાં પૂછાય તો અહીંથી લખવાની સ્થિતિ. જરાયુ ભ્રૂણને O2 અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે. આ યાદ રાખવાનું. આ જરાયુ જે હશે એ ભ્રૂણને ઓક્સિજન O2 અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે તથા ભ્રૂણ દ્વારા ઉત્પાદિત CO2 અને ઉત્સર્ગ એટલે કે નકામા પદાર્થોનો નિકાલ પણ કરે છે. આ જરાયુ જે હશે એ ભ્રૂણને શું આપે? તો કે એક તો O2 પૂરો પાડશે, એની સાથે સાથે શું આપે? તો કે પોષક ઘટકો. આ બે વસ્તુની આપલે કોણ કરશે? જરાયુ. જરાયુ O2 અને પોષક ઘટકો ભ્રૂણને આપે, એના બદલામાં એ ભ્રૂણ શેનો નિકાલ કરે ને જરાયુ દ્વારા નિકાલ થશે? તો કે CO2 અને ઉત્સર્ગ પદાર્થો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? જરાયુ નું કાર્ય શું? તો કે ભ્રૂણને O2 અને પોષક ઘટકો પણ પૂરા પાડે, એના બદલામાં ભ્રૂણમાંથી નિર્માણ પામતા CO2 અને નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ પણ જરાયુ જ કરે. એટલે કે જરાયુ ભ્રૂણને O2 અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે તથા ભ્રૂણ દ્વારા ઉત્પાદિત CO2 અને ઉત્સર્ગ પદાર્થો, નકામા પદાર્થોનો નિકાલ પણ કરે છે. હવે જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલ છે, એટલે કે જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલું હોય, જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનમાં મદદ કરે છે. એટલે કે અહીંયા ગર્ભનાળ જોડાયેલું હશે, જો અહીં દર્શાવેલું છે વાહિનીઓ સાથેનું ગર્ભનાળ. હવે આ O2 CO2 ની આપલે ભ્રૂણને કરે
જરાયુમાં મદદ કરે. જરાયુ દ્વારા થાય પણ કોની મદદથી? તો કે ગર્ભનાળની મદદથી. એટલે આ ગર્ભનાળ દ્વારા O2 પોષક ઘટકો આ ભ્રૂણને મળશે. અહીંયાથી ઉત્પન્ન થતા CO2 નકામા પદાર્થો પણ ગર્ભનાળ દ્વારા નિકાલ થાય. એટલે કે જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલું છે, જે ભ્રૂણને અંદર અને બહાર પદાર્થોના વહનમાં મદદ કરે છે. આ જરાયુ આખું તો એ કોની સાથે સંકળાયેલું હોય? ગર્ભનાળ દ્વારા. એ ગર્ભનાળ દ્વારા O2 CO2 ની આપલે થાય, પોષક ઘટકોની પણ આપલે થાય અને નકામા પદાર્થોનો નિકાલ પણ થાય. હવે ખાસ અગત્યનું જે નીટમાં પૂછાય છે MCQ સ્વરૂપે, જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે. અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે અને ઘણા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જેવા કે HCG, HPL, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેજન્સ. ચાલો એમાં પહેલા વાત કરીએ HCG. તો HCG નું પૂરું નામ યાદ રાખવાનું, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિક. HCG નું પૂરું નામ યાદ રાખવાનું. H એટલે હ્યુમન, C એટલે કોરિયોનિક, G એટલે ગોનાડોટ્રોપિક. બીજો અંતઃસ્ત્રાવ HPL. HPL હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન, HPL. ત્રીજો અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન, ચોથો અંતઃસ્ત્રાવ પ્રોજેસ્ટોજન્સ વગેરે અંતઃસ્ત્રાવો પણ જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે અને ઘણા અંતઃસ્ત્રાવો આ ઉત્પન્ન કરે છે. એટલે આ ચાર અંતઃસ્ત્રાવ એમાં યાદ રાખવાના: HCG, HPL, ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટોજન્સ. હવે આગળ ગર્ભાશયના અંતભાગમાં અંડપિંડ દ્વારા રિલેક્સિન અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ થાય છે. ગર્ભાશયના અંતભાગમાં એટલે કે બાળકનો જન્મ, પ્રસવની ક્રિયા નજીક હોય ત્યારે આ રિલેક્સિન અંતઃસ્ત્રાવ પણ મુક્ત થાય છે, જે સરળતાથી પ્રસવની ક્રિયા કરવામાં મદદ કરે છે. હવે HCG, HPL અને રિલેક્સિન આ ખાસ MCQ યાદ રાખજો. HCG, HPL, રિલેક્સિન સ્ત્રીઓમાં ફક્ત ગર્ભ અવસ્થા દરમિયાન નિર્માણ પામતા અંતઃસ્ત્રાવો છે. આ ત્રણ અંતઃસ્ત્રાવો યાદ રાખવાના. ત્રણ અંતઃસ્ત્રાવો કયા ત્રણ? તો કે HCG, HPL અને રિલેક્સિન. આ ત્રણ અંતઃસ્ત્રાવો માત્ર સ્ત્રીઓની અંદર ગર્ભ અવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે, પછી એ ઉત્પન્ન થતા નથી. કયા ત્રણ અંતઃસ્ત્રાવ? તો કે HCG, HPL અને રિલેક્સિન. ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? ચાલો આગળ. હવે વધારામાં ગર્ભ અવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અન્ય અંતઃસ્ત્રાવો જેવા કે ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટોજન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન વગેરેનું સ્તર ઘણું વધી જાય છે. એટલે વધારામાં ગર્ભ અવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અન્ય અંતઃસ્ત્રાવોનું પ્રમાણ કોનું વધે છે? એવો MCQ આવે તો એમાં યાદ રાખવાનું ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટોજન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન અને થાઇરોક્સિન વગેરેનું સ્તર ઘણું બધું વધી જાય છે. હવે આ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનમાં વધારો ગર્ભની વૃદ્ધિના આધાર માટે માતામાં ચયાપચય ફેરફારો અને ગર્ભ અવસ્થાની જાળવણી માટે આવશ્યક છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? ચાલો ઝડપથી આપણે ફરીથી એકવાર રિવિઝન કરી દઈએ એનું ગર્ભધારણનું. તો ગર્ભ સ્થાપન બાદ પોષક કોષો ઉપર આંગળી જેવા આપણને પ્રવર્ધો જોવા મળશે, જેને આપણે કહેશું જરાયુજ અંકુરો, જે ગર્ભાશયની પેશી અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલું હશે. હવે જરાયુ અંકુર અને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાયેલી હોય અને સંયુક્ત રીતે ભ્રૂણ અને
માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે, જેને આપણે કહેશું જરાયુજ એકમ. એ જરાયુજનું કાર્ય શું? તો કે જરાયુ ભ્રૂણ અને ભ્રૂણને O2 અને પોષક ઘટકો પૂરા પાડે અને ભ્રૂણ દ્વારા ઉત્પાદિત થતા CO2 અને નકામા પદાર્થો, ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ પણ કરે છે. ગર્ભનાળ દ્વારા આ વસ્તુ થશે. આપણે જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલું હોય છે. અહીંયા આપણે દર્શાવેલું છે. આ ગર્ભનાળ, આ જરાયુ, આ ભ્રૂણ બંને એકબીજા સાથે સંકળાયેલા હોય ગર્ભનાળ દ્વારા. તેની મદદથી O2 CO2 ને આપલે થાય અને પોષક ઘટકોની આપલે થાય અને ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ થાય. હવે જરાયુજ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે અને ઘણા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જેવા કે HCG, HPL, ઇસ્ટ્રોજેન્સ, પ્રોજેસ્ટ્રોજેન્સ. અને ગર્ભાશયના અંત ભાગમાં અંડપિંડ દ્વારા રિલેક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. રિલેક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. HCG, HPL અને રિલેક્સિન માત્ર ગર્ભ અવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં નિર્માણ પામતા અંતઃસ્ત્રાવો છે. એ સિવાય વધારામાં ગર્ભ અવસ્થા દરમિયાન કયા અંતઃસ્ત્રાવોનું સ્તર વધે છે? તો એમાં યાદ રાખવાનું ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોજન, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન અને કોર્ટિસોલ. આ પાંચ અંતઃસ્ત્રાવોનું સ્તર વધે છે અંતઃસ્ત્રાવી પેશીઓ દ્વારા. કયા પાંચ? તો કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોજન, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન અને થાઇરોક્સિન. અને આ અંતઃસ્ત્રાવ ઉત્પાદનમાં વધારો જે થાય છે એનો ફાયદો શું? તો કે ગર્ભની વૃદ્ધિના આધાર માટે, માતામાં ચયાપચય ફેરફારો અને ગર્ભાશયની જાળવણી માટે આવશ્યક છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે ઝડપથી આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો અને આકૃતિ આ 2 વાર ડ્રો કરવાની છે, એટલે પ્રેક્ટિસ થઈ જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. હવે ગર્ભસ્થાપન બાદ તરત અંતઃકોશ સમૂહ ભ્રૂણ એ બાહ્ય ગર્ભસ્તરથી ઓળખાતા બહારના સ્તર અને અંતઃગર્ભસ્તરથી ઓળખાતા અંદરના સ્તરમાં વિભેદન પામે છે. ગર્ભસ્તરો 3 સ્તર ધરાવે: બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. તો એમાંથી ગર્ભસ્થાપન અંદર જે થશે ગર્ભાશયમાં, એટલે તરત જ અંતઃકોશ સમૂહ એ બાહ્ય ગર્ભસ્તરથી ઓળખાતા બહારના સ્તરમાં અને અંતઃગર્ભસ્તરથી ઓળખાતા અંદરના સ્તરમાં વિભેદન પામે છે. હવે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે તો કે મધ્ય ગર્ભસ્તર તરત દેખાય છે. આ ત્રણેય સ્તરો પુખ્તમાં બધી જ પેશી એટલે કે અંગોના નિર્માણને ઝડપી બનાવે છે, વેગ આપે છે. એટલે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે તો કે મધ્ય ગર્ભસ્તર તરત દેખાઈ જાય છે. આ ત્રણેય સ્તરો ભેગા મળી પુખ્તમાં બધી જ પેશી અંગોનું નિર્માણની પ્રક્રિયાને વેગ આપે છે, ઝડપી બનાવે છે. હવે અંતઃકોશ સમૂહ સ્ટેમ સેલ, સ્ટેમ કોષો તરીકે ઓળખાતા કેટલાક કોષો ધરાવે છે, જે બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા પણ ધરાવે છે. અત્યારે સ્ટેમ કોષ માટે સ્ટેમ બેંક પણ ઉપલબ્ધ છે ભારતની અંદર. તો એ અંતઃકોશ સમૂહ જે હશે એમાંથી એના કોષો લેવામાં આવે અને બેંકની અંદર રાખવામાં આવે, તો વર્ષો પછી પણ એ બાળકને અથવા એના માતા પિતાને કોઈ રોગ લાગુ પડે અને કોષોની જરૂરિયાત ઊભી થાય, તો આ સ્ટેમ કોષો માંથી ફરીથી પેશી કે અંગો નિર્માણ કરી શકાય છે. એટલે એની ક્ષમતા ધરાવે છે સ્ટેમ કોષો. ચાલો હવે આપણે વાત કરીએ ગર્ભીય વિકાસની. તો મનુષ્યમાં ગર્ભ અવસ્થા 9 મહિના ચાલે છે. બુકની અંદર આપણને 3 આપેલું છે કે માનવમાં, મનુષ્યમાં ગર્ભ અવસ્થા 9 મહિના ચાલે છે. તો કૂતરામાં, હાથીમાં અને બિલાડીમાં કેટલી હશે? તો આપણે કૂતરાની વાત કરીએ. ગર્ભ અવસ્થા તો કે એવરેજ 61 દિવસ, 58 થી 65, એટલે એવરેજ 61 દિવસની હોય છે. હાથીની અંદર એશિયન
તો 617 દિવસ છે, આફ્રિકન 645 દિવસ છે, બિલાડીની અંદર 64 દિવસ એવરેજ, એટલે માનવની અંદર તો કે 9 મહિના, કૂતરાની અંદર તો કે 61 દિવસ, હાથીની અંદર એશિયન તો કે 617 દિવસ, આફ્રિકન તો કે 645 દિવસ, બિલાડી તો એ 64 દિવસ, એ સિવાય એક્સ્ટ્રા થોડાક આપેલા છે, બકરી તો 145 થી 155 દિવસ, ગાય તો 279 થી 292 દિવસ, ઘોડો 330 થી 342 દિવસ, વાંદરો 164 દિવસ, સિંહ 108 દિવસ, વાઘ 105 થી 113 દિવસ અને ચિત્તો 92 થી 95 દિવસ. અલગ અલગ વાતાવરણ પર્યાવરણ પ્રમાણે અલગ અલગ હોઈ શકે. ગર્ભાવસ્થાનો સમયગાળો થોડોક ડિફરન્સ હોઈ શકે. અહીંયા આપણે હાથીની અંદર જોયું કે એશિયન હાથી 617 દિવસ છે, તો આફ્રિકન હાથીની અંદર 645 દિવસ છે. પણ માનવની અંદર ગર્ભ અવસ્થા 9 મહિના છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ત્રણ યાદ રાખવા. આપણને પ્રશ્ન સ્વરૂપે ટેક્સ્ટ બુક ની અંદર પૂછેલું છે કે કૂતરો, હાથી અને બિલાડીમાં ગર્ભ અવસ્થા કેટલી હોય. ચાલો હવે આગળ વધીએ. 9 મહિનાની જે ગર્ભ અવસ્થા છે તેમાં શું પરિવર્તનો, ફેરફારો થશે, કઈ રીતે વિકાસ થાય? તો મનુષ્યમાં પહેલા મહિનાની ગર્ભ અવસ્થા બાદ 1 મહિનાની ગર્ભ અવસ્થા પૂરી થાય એટલે ભ્રૂણનું હૃદય ધબકતું થઈ જાય, હૃદય નિર્માણ પામે અને ધબકારા ચાલુ થાય અને વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની જ સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયનો અવાજ ધ્યાનથી સંભળાવવો તે છે. એટલે 1 મહિનો પૂરો થાય 30 દિવસ એટલે હૃદય નિર્માણ થઈ ગયેલું હોય અને હૃદયના ધબકારા સંભળાવવા, સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સંભળાવવા એ જ ભ્રૂણની વૃદ્ધિ જે થાય છે, હૃદયનો અવાજ ધ્યાનથી સંભળાવવો એ છે વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની. હવે ગર્ભસ્થાપનના બીજા મહિનાના અંતે 1 મહિના પૂરો થાય એટલે હૃદયનું નિર્માણ થઈ જાય, હૃદય ધબકતું થઈ જાય. બીજા મહિને ગર્ભસ્થાપનના બીજા મહિનાના અંતે ઉપાંગો અને આંગળીઓ વિકસે છે. એટલે 2 મહિના પૂરા થાય ગર્ભ વિકાસના એટલે ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થઈ જાય. 12 અઠવાડિયા એટલે ત્રીજા મહિને 3 મહિના પૂરા થાય. 12 અઠવાડિયાના અંતે મોટા ભાગના મુખ્ય અંગ તંત્રો નિર્માણ પામી જાય. 3 મહિનાની અંદર ગર્ભ વિકાસના 3 મહિનાના અંદર લગભગ મોટા ભાગના મુખ્ય અંગ તંત્રો પણ નિર્માણ થઈ ગયેલા હોય છે. જેવા કે ઉદાહરણ તરીકે ઉપાંગો અને બાહ્ય જનનાંગો સારી રીતે વિકસેલ હોય છે. ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા ઉપર વાળ 5મા મહિનામાં જોવા મળે છે. ગર્ભ હલનચલન પછી અંદર શરૂઆત કરશે. માતાના ગર્ભાશયની અંદર સક્રિય રીતે ભાઈ હલનચલન ચાલુ કરે કેટલા મહિને? તો કે 5મા મહિને. ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા ઉપર વાળ 5મા મહિનામાં જોવા મળશે. 24 અઠવાડિયા એટલે કે બીજા 3 મહિના પૂરા થાય, 6 મહિને. 3 મહિને બધા જ અંગતંત્રો નિર્માણ થઈ જાય. 5મા મહિને હલનચલન ચાલુ કરે. 6ઠા મહિને પૂરો થાય એટલે શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે અને આંખના પોપચા જે હશે અલગ થાય અને પાપણોનું નિર્માણ પણ થઈ જાય. અને ગર્ભ અવસ્થાના 9 મહિના બાદ ગર્ભ સંપૂર્ણ વિકસિત બને છે. 9 મહિના બાદ અને પ્રસવ માટે તૈયાર હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી ગર્ભીય વિકાસ ખાલી પૂછે તો અહીંયા સુધી લખવાનું બેકગ્રાઉન્ડમાં. ચાલો ફરીથી એકવાર રિવિઝન કરી દે કે ગર્ભસ્થાપન બાદ તરત જ અંતઃકોશ સમૂહ ભ્રૂણ એ બાહ્ય ગર્ભસ્તરથી ઓળખાતા બાહ્યના સ્તર અને અંતઃગર્ભસ્તરથી ઓળખાતા અંદરના સ્તર માં વિભેદન પામે છે. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે તો કે મધ્ય ગર્ભસ્તર તરત જ દેખાય છે. આ 3 સ્તરો પુખ્તમાં બધી જ પેશીઓ અંગોના નિર્માણને વેગ આપે છે. અંતઃકોશ સમૂહ એટલે સ્ટેમ કોષો તરીકે ઓળખાતા કેટલાક કોષો ધરાવે છે.
જે બધી જ પેશી અને અંગોની નિર્માણ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. હવે ગર્ભીય વિકાસ તો કે મનુષ્યમાં ગર્ભાવસ્થા 9 મહિના હોય છે. ટેક્સ્ટ બુકમાં 3 આપેલું છે પ્રશ્ન સ્વરૂપે. કૂતરો, હાથી અને બિલાડીના ગર્ભાવસ્થા કેટલી હોય? તો કૂતરાની અંદર 61 દિવસ એવરેજ, હાથીની અંદર એશિયન હોય તો 617 દિવસ, આફ્રિકન હોય તો 645 દિવસ, બિલાડી તો 64 દિવસ. આ એક્સ્ટ્રા આપેલા છે યાદ રાખવા માટે. બકરી 145 થી 55, 155 દિવસ, ગાય 279 થી 292 દિવસ, ઘોડો 330 થી 342 દિવસ, વાંદરો 164 દિવસ, સિંહ 108 દિવસ, વાઘ 105 થી 113 દિવસ, ચિત્તો 92 થી 95 દિવસ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, મનુષ્યમાં 1 મહિનાની ગર્ભાવસ્થા બાદ ભ્રૂણના હૃદયનું નિર્માણ થાય અને વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની કઈ? તો કે સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયનો અવાજ ધ્યાનથી સંભળાવવો એ ભ્રૂણની પ્રથમ નિશાની. હવે ગર્ભ સ્થાપનના બીજા મહિનાના અંતે ઉપાંગો અને આંગળીઓ વિકસે. ત્રીજા મહિનાને અંતે મોટા ભાગના મુખ્ય અંગતંત્રો નિર્માણ પામી જાય. દાખલા તરીકે ઉપાંગો અને બાહ્ય જનનાંગો સારી રીતે વિકસે ગયેલા હોય છે. ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા ઉપર વાળ તો કે 5મા મહિનામાં જોવા મળે. 6ઠા મહિને પૂરો થાય એટલે 24 અઠવાડિયા બાદ શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે, આંખના પોપચા અલગ થાય છે અને પાપણોનું નિર્માણ થાય. અને ગર્ભાવસ્થાના 9 મહિના બાદ ગર્ભ સંપૂર્ણ વિકસિત બને અને પ્રસૂતિ માટે તૈયાર હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આપણે ગર્ભધારણ અને ગર્ભીય વિકાસની વાત કરેલી છે. આ થિયરી ખાસ અગત્યની છે એટલે ખાસ તૈયાર કરવી. 4 ગુણની અંદર પૂછાઈ શકે, જેમાં જરાયુનું વર્ણન કરવાનું. જરાયુ એટલે શું? જરાયુનું કાર્ય એ ખાસ અગત્યનું. ત્યાર પછી જરાયુમાંથી ઉત્પન્ન પામતા અંતઃસ્ત્રાવો કયા? એચસીજી, એચપીએલ, એસ્ટ્રોજેન્સ, પ્રોજેસ્ટ્રોજેન્સ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઝડપથી આનું એક સ્ક્રીનશોટ લઈ લેજો. ગર્ભીય વિકાસ લઈ લીધો સ્ક્રીનશોટ? ઓકે, નમસ્કાર.